જે હોસ્પિટલનું ઉદ્ઘાટન પોતે કરેલું, પોતે મુખ્ય દાતાશ્રી હતા. એ જ હોસ્પિટલમાં ભરતી થયા ને એ જ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ગયા. આ પ્રસંગ મારે એટલા માટે આ વાત કરવાની કે જીવનનું કઈ નક્કી નથી. વોટ કેન હેપન ટુમોરો મોર્નિંગ. સો બિફોર સમથિંગ હેપન્સ ટુમોરો મોર્નિંગ, ડુ સમથિંગ ગુડ ટુડે ઇવનિંગ. કાલે સવારે શું થવાનું છે ખબર નથી, એટલે આજે સાંજે કંઈક સારું કરી લેવું. તો શું ઉપર જઈને ભગવાનને કંઈક મોઢું દેખાડવા જેવા થઈએ. તો ભગવાનને એમ થાય ને કે તને મેં પૃથ્વી ઉપર 70-80 વર્ષ મોકલ્યો અને તને એક પરિવાર સારો આપ્યો, મકાન સારું આપ્યું, તને નોકરી ધંધો સારો આપ્યો, ઘણું રિસ્પેક્ટેબલ સોસાયટીમાં સ્ટેટસ આપ્યું, અને તે કોઈ સમાજ સેવા ના કરી, તે કોઈ મારી ભક્તિ ના કરી, અને આખો દાડો પાનના ડૂચા ચાવતો ઓફિસમાં બેસીને ધન ઉપાર્જનની પ્રવૃત્તિ કરી. ધિક્કાર છે તને. તે મોઢું ના દેખાડી શકીએ ત્યાં, એની કરતા ત્યાં થોડુંક મોઢું દેખાડી શકીએ એવું કરવું. એટલે હમણાં દાનની સરવાણીની જાહેરાત થઈ હતી કે ભાઈ તાત્કાલિક આટલું દાન લખાયું, તો હજી ગણન તક છે. હા, મેસેજ આવે છે ને, ચાલુ રાખજો મેસેજ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એમના શબ્દ છે, હું કોટ કરું છું: ધન સંઘરવાથી ઓછું થાય, આપવાથી ક્યારે ઓછું થતું નથી. આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો હતા. તમે સંઘરો એટલે ઓછું થાય. કેમ? સંઘરો ને એટલે કાં તો કોક વખત પાર્ટનર લઈ જાય, કાં તો કોક વખત ચોર લઈ જાય, અને કાં તો તમારો છોકરો કેસ કરીને લઈ જાય. આ બધા પ્રસંગો બને છે ને, રોજ બને છે. એટલે સંઘરેલું જાય, પણ આપેલું ઓછું થતું નથી. કેમ? ત્યાં પૂર્ણ અધ્યાત્મ છે. તમે આપો એટલે ભગવાન એમ જોવે કે હું આને આપું છું, આ તો પોતાના માટે વાપરતો નથી, સમાજ સેવા માટે વાપરે છે, લાવો જ્યારે એને વધારે થોડુંક આપીએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંઘરવાથી ધન ઓછું થાય છે, આપવાથી ક્યારે ઓછું થતું નથી. હવે તમે ટ્રાય કરજો. પ્રમુખ સ્વામી મહારાજ એક બીજી પણ સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એમના ગુરુ યોગીજી મહારાજને ટાંકીને કે ભગવાન હંમેશા દેના બેંક છે, લેના બેંક નથી. સાચી દેના બેંક તો ભગવાન જ છે. હા, દે તો એ જ છે ને. ભગવાન હંમેશા દેના બેંક છે, લેના બેંક નથી. એટલે શું? તમે લોકોએ જે દાન કર્યું એ સમાજને મળ્યું, સમાજે તમારી પાસેથી લીધું. એ સમાજ છે, ભગવાનનું ક્રિએશન છે, પણ એના કરતા ભગવાન તમને વધારે આપી દે છે, ક્યાંક ને ક્યાંક આપશે. તો ભગવાન છે, દેના બેંક છે, લેના બેંક નથી. એટલે વિશ્વાસ રાખ. અને વિશ્વાસ આપણને બધી જગ્યાએ છે ને. ધરતી આપણને 2 દાણાના 1000 દાણા કરીને આપે છે, પણ પહેલા 2 દાણા માંગે છે. ખેડૂતે ખેતરમાં 2 દાણા નાખવા પડે, પછી 2 ના 100, 500 ને 1000 થાય. પણ 2 દાણા નાખતી વખતે સંકોચ રાખે કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. તો એ સંસ્કારમાં કમી છે, શ્રદ્ધામાં કમી છે. 2 દાણા શ્રદ્ધાથી ધરતીમાં નાખે છે, 1000 થાય છે. એમ તમે સમાજ સેવા માટે 2 દાણા આપો. ભગવાન દેના બેંક છે, ભગવાન આપશે. શ્રદ્ધા રાખવી પડે. એટલે બી અ ગિવર, નોટ ઓલવેઝ અ ટેકર. સવારે 7 થી સાંજે 7 સુધી ધન ઉપાર્જનની પ્રવૃત્તિ કરીને ના નથી, પણ બીકમ અ ગિવર, દાતા બનો કંઈક ને કંઈક રીતે. તો એનાથી બહુ જ મોટું કાર્ય થાય. કોરોના દરમિયાનનો એક પ્રસંગ કહું. કેવી ભાવના હોય છે લોકોની. તામિલનાડુમાં મદુરાઈ ટાઉન છે. મદુરાઈ નામનું એક ટાઉન છે, ટેમ્પલ ટાઉન છે, ઘણા બધા મંદિરો છે, 600, 800, 1000 વર્ષ જૂના. જ્યારે 24મી માર્ચ 2020ના દિવસે કેન્દ્ર સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પ્રથમ લોકડાઉન જાહેર કર્યું. તે વખતે ત્યાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ, તામિલનાડુથી બધા માઇગ્રન્ટ વર્કર્સ, એ બધા પોતપોતાના રાજ્યોમાં, વધારે કરીને તો ઓરિસ્સા અને બિહાર ને યુપી તરફ જતા હતા.
કારણ કે તામિલનાડુ અત્યારે ભારતની નંબર 1 ઇકોનોમી છે સ્ટેટની દ્રષ્ટિએ. ત્યાં ઘણા બધા માઇગ્રન્ટ વર્કર્સ કામ કરતા હોય. એ બધા પાછા જતા હતા. હવે પાછા જવામાં તો એટલે કે વ્યક્તિ હોય, એમના પત્ની હોય, એકાદ બાળક હોય, જેના ખભા ઉપર જેટલું ઉચક્યું ઘર વખરી એટલું લઈને જતા હોય. તો એ વખતે ત્યાં મદુરાઈ ટાઉનના હાઈવે પાસેથી પસાર થતા હતા. ત્યાં એક હેર કટિંગ સલૂન હતું, જેના માલિક મિસ્ટર સી મોહન. એ પણ જોતા હતા કે પુષ્કળ માઇગ્રન્ટ વર્કર્સ જાય છે અને એની સાથે અમુક નાના બાળકો છે. ઘણા બાળકોના પગમાં ચંપલ પણ નથી. એ સી મોહનની એક નાની 13 વર્ષની દીકરી નેત્રા, એને પણ રમતા રમતા જોયું. જો સંસ્કારની કેટલી કિંમત છે. મેં કહ્યું ને, આમ સેવા કરવા માટે તમારે ક્વોલિફિકેશન્સ જોઈએ. એ સંસ્કાર રૂપી ક્વોલિફિકેશન. એન્જિનિયર થયા હોય, સીએ થયા હોય, એમબીએ થયા હોય, એમફાર્મ થયા હોય, સીએસ થયા હોય, એટલે નોટ નેસેસરી એનામાં સેવાના સંસ્કાર હોય. જેમ એ જોબ માટે એકેડેમિક ક્વોલિફિકેશન જોઈએ ને, એમ સેવા માટે સંસ્કાર ક્વોલિફિકેશન જોઈએ. એ વગર ના થઈ શકે. આ 13 વર્ષની દીકરી, એને યુપીએસસી થવાની ઈચ્છા, એટલે પબ્લિક સર્વિસીસમાં જવાની ઈચ્છા. એની માટે એના પિતા મિસ્ટર સી મોહને પોતે સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવે, પણ કંઈક બાપ દાદાની થોડી મિલકત, બીજી ત્રીજી કમાણી, એમ કરીને 5 લાખ રૂપિયાની એફડી રાખી મૂકેલી કે મારી દીકરી હજી નાની છે, 12-13 વર્ષની, ધીમે ધીમે જુનિયર કોલેજમાં જશે, પછી પ્રોફેશનલ કોર્સીસમાં, કદાચ એને યુપીએસસી થવું તો દિલ્હીમાં કે કોઈ સારી જગ્યાએ કોર્સીસ કરાવવા હોય તો મારે પૈસાની જરૂર પડશે. એ ભાવનાથી એમને પૈસા ભેગા કરેલા. આ દીકરીને પણ ખબર. દીકરી એક દિવસ સાંજે એના પિતાને કીધું, પપ્પા મારે તમને એક વાત કરવી છે. એના પપ્પા કે બોલો. કે આપણી પાસે એફડીમાં 5 લાખ રૂપિયા તમે મારી પબ્લિક સર્વિસીસની કરિયર બનાવવા માટે રાખ્યા છે. મને એવો વિચાર આવે છે કે અત્યારે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ નથી જાય છે ને, ઘણા પાસે એકાદ દિવસનું જમવાનું પણ નહીં હોય, એના બાળકો પાસે સ્લીપર પણ નથી. આપણે આ 5 લાખ રૂપિયા તાત્કાલિક આ માઇગ્રન્ટ વર્કર્સના ભોજન બનાવવા માટે, આપણે ફૂડ પેકેટ બનાવવા માટે વાપરી લઈએ. 13 વર્ષની એક દીકરીને, એના પિતાના અને માતાના આંખમાં આંસુ આવી ગયા. એક માતા તરીકે, એક પિતા તરીકે સહેજે લાગણી થાય એટલે એકવાર બોલી ગયા કે બેટા પછી તારે ભવિષ્યમાં ભણવાનું, અને હું તો નાનો માણસ છું, એક નાનું હેર કટિંગ સલૂન ચલાવું છું. ત્યારે આ 13 વર્ષની દીકરી બોલી કે પપ્પા, અત્યારે જે જરૂરિયાત છે એને આપણે સંતોષવી, અત્યારે જેને જરૂર છે એને આપવા. આપણને ભગવાને આપ્યા છે, ભવિષ્યમાં પણ ભગવાન આપશે. દેનારો 1000 હાથવાળો છે. આવું પાસે બોલે ખરા બધા, દેનારો 1000, પણ તું એક હાથે તો પેલા આપ, પછી પેલો 1000 વાળો કમ્યુનિકેશન ચાલુ કરે. અને આ નાની 13 વર્ષની દીકરી, આ 2020 ની વાત કરું છું, એને આગ્રહ રાખ્યો, એના પિતાએ આ નક્કી કર્યું. એમની સોસાયટીના બધા મહિલાઓ એકત્રિત થયા કે ભાઈ આપણે આ 5 લાખમાંથી જે અનાજ ખરીદે છે આ લોકો, એનું આપણે ફૂડ પેકેટ્સ બને, જે કંઈ ત્યાં સિસ્ટમ હશે, આપણે જેમ અહીંયા 4 થેપલા 2 મરચું મૂકીને પેલી સીલ પેક કરીને ફૂડ પેકેટ્સ, એ ત્યાંની સિસ્ટમ પણ બનાવ્યા અને માઇગ્રન્ટ વર્કર્સને આપવા માટે સોસાયટીના બધા ફેમિલીઝ ઉભા રહ્યા. બાળકી પણ ઊભી રહી અને બધાને આપે. આ વાત કોઈ સ્થાનિક પ્રેસ રિપોર્ટરને ખબર પડી. એમને આ વાત ન્યૂઝપેપરમાં મૂકી. ન્યૂઝપેપરમાંથી વાત ગઈ મન કી બાત પ્રધાનમંત્રી પાસે, અને માનનીય પ્રધાનમંત્રીજી આ બાળકીને મન કી બાતમાં હાઇલાઇટ કરી કે આ બાળકીની આવી ભાવના. એમનું પિક્ચર દેખાડ્યું છે મન કી બાતમાં. પ્રધાનમંત્રી શ્રી ઘણા બધા પ્રસંગો કહે છે. મન કી બાતમાંથી યુનાઇટેડ નેશન્સે આ નોટિસ કર્યું. અત્યારે જ્યારે હું તમને આ વાત કરું છું, ત્યારે અત્યારે કદાચ 15-16 વર્ષની દીકરી અત્યારે એ યુનાઇટેડ નેશન્સની હેલ્પ ફોર સોસાયટી, એ જે પ્રોગ્રામ છે એની બ્રાન્ડ એમ્બેસેડર છે. તમે આ કથા, આ પ્રસંગ તમે ગૂગલ ઉપર તમે વાંચજો. આ નેત્રા, આ છોકરી, શી ઇઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ફોર હેલ્પ ટુ સોસાયટી. અને યુનાઇટેડ નેશન્સ વતી આજે કદાચ દર મહિને એ 2-4 દેશોમાં ટ્રાવેલ કરે છે
પોતાનો પ્રસંગ કહે છે અને લોકોને પ્રેરિત કરે છે. ભગવાન 1000 હાથ વડે આપી દીધું કે નહીં? અને તામિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમણે એમના ઘરે વિઝિટ કરી. મન કી બાત મને યુનોમાં હાઇલાઇટ થઈ આ બાળકીની વાત. એટલે મુખ્યમંત્રી શ્રી એમના ઘરે ગયા. એમના ઘરે જઈને મુખ્યમંત્રીના ફંડમાંથી આ બાળકીને જ્યાં સુધી ભણવું હોય એની ઈચ્છા છે કે યુપીએસસી મારે થવું છે, એ બાળકી માટે તમામ વ્યવસ્થા સીએમ ફંડમાંથી થશે એ નિર્ધાર થયો. વોટ સ્ટોરીઝ આર હેપનિંગ! આવા દાતાઓ છે, આવા પ્રસંગો છે. એટલે અહીંયા બેઠા આપણે તમામ એ સામાન્ય વ્યક્તિ કરતા આપણને ભગવાને કંઈક વધારે આપ્યું છે એ વાત તો નક્કી છે કે નહીં? આ કે ના? ટેલ મી યસ ઓર નો બાય રેઝિંગ યોર હેન્ડ્સ. ભગવાને થોડુંક વધારે આપ્યું છે તો 10% તમારા પ્રોફિટમાંથી સમાજને સામાજિક પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ માટે ચોક્કસ આપજો. અધરવાઇઝ ઇફ યુ જસ્ટ લીવ ફોર યોર સેલ્ફ, ફોર યોર સ્ટમક, ફોર યોર ફેમિલી ઓનલી એન્ડ ફોર યોર ઓન પ્લેઝર્સ ઓનલી, ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ અ કેટ લાઈફ. તમે ખાલી તમારા પેટ માટે, તમારા બેંક એકાઉન્ટ માટે, ખાલી તમારા પરિવાર માટે અને તમારા મોજ શોખ માટે જ તમે જીવન પૂરું કરો તો એ કૂતરા જેવું જીવન છે, ગધેડા જેવું જીવન છે, બિલાડી જેવું જીવન છે. કારણ કે એટલું તો એ લોકો કરે છે. એટલું તો એ લોકો કરે છે. વેર આર વી હ્યુમન બીંગ્સ અબાઉટ ધેટ? એનાથી વિશેષ આપણે ક્યાં છીએ? અબાઉટ ધેટ વી આર. તો આપણે કરવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ અને 1921માં એમનું જન્મ એટલે પ્રાગટ્ય. એમને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પણ એમના જીવનમાં સેવા સૂત્ર હતું. શબ્દશ અને અક્ષરશ હું બોલું છું. એ પોતે હંમેશા આ જીવન સૂત્ર ઉપર જીવ્યા અને આ જીવન સૂત્ર ઉપર જ અમે અમદાવાદમાં હમણાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 1 મહિનાનો ઉજવ્યો. 1 મહિનામાં 1,21,00,000 લોકો અમારે ત્યાં 600 એકરની આ ભૂમિ ઉપર આવ્યા. 15 જેટલા પ્રદર્શનો, લાઈવ પ્રેઝન્ટેશન્સ ને બધું હતું. 40,000 સ્વયંસેવકોએ 35 દિવસ માટે સેવા કરી. કુલ 80,000 સ્વયંસેવકોએ સેવા કરી છે. એમનું જીવન સૂત્ર હતું, શબ્દશ અને અક્ષરશ બોલું છું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. ગીવ અ ચાન્સ ટુ ગોડ. હવે આ શબ્દો સાંભળીને તમને બહુ આશ્ચર્ય થશે, હું કેમ આવા શબ્દો બોલું? તમે ભગવાનને એક તક તો આપો. હવે ભગવાને એકચ્યુઅલી મનુષ્યને તક આપવાની હોય ને, પણ આપણે મનુષ્ય ભગવાનને પણ એક તક આપી શકીએ છીએ. યુ મસ્ટ હેવ સ્ટાર્ટેડ થિંકિંગ વોટ આઈ એમ ટોકિંગ. ગીવ ગોડ અ ચાન્સ. તમે ભગવાનને એક તક આપો તમારી ઉપર પ્રસન્નતા વેરવાની. ગીવ ગોડ અ ચાન્સ. ભગવાનને એક તક તો આપો કે ભગવાન તો તમારી ઉપર પ્રસન્ન થવા બેઠા જ છે. ગીવ હિમ અ ચાન્સ. કંઈક તો એવું કરો કે ભગવાનને પ્રસન્ન થવાનું મન થાય. સમાજના 5 વડીલો, 5 શ્રેષ્ઠીઓના હૃદયમાં આપણું સ્થાન થાય. સમાજના 5-25 આવા ડિસેબલ, લેસ પ્રિવિલેજ લોકોની પ્રશંસા પ્રાપ્ત થાય. ઇટ ઇઝ યોર ઇમોશનલ બેંક એકાઉન્ટ. ખાલી મોનિટરી બેંક એકાઉન્ટ ભેગું નહીં કરવાનું, ઇમોશનલ બેંક એકાઉન્ટ પણ ભેગું કરવાનું, પુણ્યનું બેંક એકાઉન્ટ પણ ભેગું કરવાનું. એ પણ એક બહુ મોટું બેંક એકાઉન્ટ છે અને તમને ખબર ના પડે ક્યારે તમે એનકેશ કરો ને ક્યારે એનકેશ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે જીવન સૂત્ર ઉપર ચાલ્યા. એમણે, હવે સાંભળજો સ્ટેટિસ્ટિક્સ, ઇફ વન મેન ડિસાઇડ્સ વોટ કેન હેપન, એક વ્યક્તિ નક્કી કરે તો શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા એટલે એમની જીવનની કારકિર્દી, નિર્ણયાત્મક કારકિર્દી 51 વર્ષની ઉંમરે શરૂ થઈ. 95 વર્ષ સુધીની એમની આયુ રહી. 91 થી 95 વર્ષની ઉંમર પ્રમુખ સ્વામી મહારાજની, 91 થી 55 વર્ષની ઉંમરમાં પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અને દિલ્હી. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ તમે અક્ષરધામ જોયું હોય તો બધાએ. એટલે 45 વર્ષમાં 1300 સમાજ સેવા અને ધાર્મિક સંસ્થાઓ સેવા. એટલે દર 15મા દિવસે એક. હવે હું જે વાક્ય 5 બોલું એ બરોબર ધ્યાનથી સાંભળજો. દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી નવી અથવા મળવી. એ જમીન લીગલી ક્લિયર થવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં. એ જમીન ઉપર શું કરવું છે? બીએપીએસ સંસ્થાએ હોસ્પિટલ,
સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામ એ નક્કી થવું. અને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે BAPS, જેમ PNR સોસાયટી એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, એમ BAPS સંસ્થા પણ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. એટલે ફંડ સમાજમાંથી રેસ થવા, પછી અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન ગવર્મેન્ટમાં પાસ થવા, પછી ટેન્ડર્સ લિસ્ટ આઉટ થાય, ટેન્ડર પાસ થવું, કોન્ટ્રાક્ટર નિમાવો, ખાત વિધિ થવી, ત્યાં બાંધકામ શરૂ થવું, બાંધકામ પૂરું થાય પછી 2-5 વ્યક્તિ જે સંસ્થાને સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે એ મળી જવી, બીજા 5, 15, 25 નો પેઇડ સ્ટાફ મળી જવો, એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ કરી લેવો. આખી કહાની જમીન સંપાદનથી માંડીને આ ઉદ્ઘાટન સુધીની એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મે દિવસે કરી, એવરી 15th ડે. એનો મતલબ શું થયો કે તમે નિસ્વાર્થ ભાવે સેવાની ભાવના રાખો ને એટલે રિસોર્સિસ હેવ ટુ કમ ટુ યુ. નિસ્વાર્થ સેવા ભાવના હોય ને એટલે ધનને તમારી પાસે આવવું પડે. જો આજે આવવા માંડ્યું કે નહીં, વ્યક્તિઓને તમારી પાસે આવવાનું મન થાય, તમારી સાથે જોડાવાનું મન થાય. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી. એક સાકરનો કટકો અહીંયા તમે હમણાં મૂકો એટલે 15-25 મિનિટમાં 2-5-15 કીડીઓ ભેગી થઈ જાય. હા કે ના? નાઉ માય ક્વેશ્ચન ઇઝ, ધ્યાનથી સાંભળજો પ્રશ્ન. કીડીઓ સાકરના કટકાનો આકાર જોઈને એની પાસે આવે છે? એટલે દિવ્યાંગો તમારે તમારા આકારની ચિંતા નહીં કરવાની. હા, કીડીઓ છે સાકરના કટકાનો રંગ જોઈને એની પાસે આવે છે? ના. કીડીઓ છે સાકરના કટકાના ફ્રેગ્રન્સ સુગંધથી આવે છે? ના. કીડીઓ સાકરના કટકા પાસે એક જ કારણથી આવે છે. શું? જવાબ આપો, બોલો. મીઠાશ, ગળપણ. પણ આ જવાબ અધૂરો છે. બસ એ જ અહીંયા આજે સમારંભમાંથી શીખવાનું છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે મીઠાશથી, એટલે કે ગળપણથી. એ 50% ઉત્તર અને 50% ઉત્તર બીજો છે કારણ કે સાકરના કટકામાં ગળપણ સિવાય બીજું કાંઈ નથી. એ અગત્યનું છે. ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. એમ તમારામાં સેવાની ભાવનામાં બીજો કોઈ પણ સ્વાર્થની કડવાશ ના હોય એટલે કીડીઓએ તમારી પાસે આવવું જ પડે. પછી એ દાતા રૂપે હોય, કોઈ પોતાનું સમય દાન કરે, કોઈ ભૂદાન એટલે જમીન આપે. People have to come to you if you have sweetness of seva and nothing else than sweetness. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું, સેવાની મીઠાશ હતી અને સેવાની મીઠાશ સિવાય કાંઈ નહોતું. એટલે આટલા બધા સંસાધનો એમની પાસે આવ્યા. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીના ઉદ્ઘાટન સમારોહ વખતે પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહ બાજુમાં બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજની. આ બાજુ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ બેઠા હતા. મુખ્ય મંચ પર વિરોધ પક્ષના નેતા LK અડવાણીજી પણ બેઠેલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ બેઠેલા. અને 160 દેશોમાં જીવંત પ્રસારણ ચાલતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ આદ્ર ભાવે, બહુ જ નિર્માણીપણે, એ વખત તો તમે એમનો ચહેરો જુઓ. એમણે કહ્યું કે અમે આ સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કર્યું છે લોકોના જીવનમાં સંસ્કાર આપીને એના જીવનને ઉત્કર્ષ કરવા માટે, કોઈ ઈર્ષા ભાવથી નહીં, કોઈ સ્પર્ધા ભાવથી નહીં. સેવામાં આ ગુણ શીખવાનો. કોઈ ઈર્ષા ભાવથી નહીં, કોઈ સેવા ભાવથી નહીં. મારા વ્યવસાયના સ્પર્ધકે 51,000 રૂપિયા આપ્યા એટલે મારે હવે 51,000 ને 1 આપવા. તમારો ફિગર તમારે સ્પર્ધકના આધારે નક્કી નહીં કરવાનો. હા, નહીં તો એમાં સેવાની બદબુ આવી ગઈ, ગંધાઈ ઉઠી સેવા. તમારે સેવા કેવી રીતે નક્કી કરવાની? તમને જે સેવાનો અંકુર ફૂટે એ પ્રમાણે નક્કી કરવાની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ ઈર્ષા ભાવથી નહીં, દેખાડી દેવા માટે નહીં, સ્પર્ધા માટે નહીં. આવી રીતે સેવા થાય. તો આ સેવાનો ખૂબ મહિમા છે. સેવાથી ખૂબ સુંદર કાર્ય થાય છે. અને સેવા કરવાથી આપણું શારીરિક, માનસિક, આંતરિક સંતુલન સારું રહે છે.
દરેકે સેવામાં જોડાવાની જરૂરત છે. એટલા માટે કે છેલ્લી વાત કરીને પૂરું કરું કે 70, 80, 100 વર્ષે જ્યારે પણ તમે તમારી છાતી ઉપર હાથ મૂકો, અંત સમયે, મૃત્યુ સમયે, છેલ્લા દિવસોમાં, છેલ્લા અઠવાડિયાઓમાં, ત્યારે મિનિમમ એટલું તો થવું જોઈએ ને, સંતોષ પોતાના જીવનથી કે હું મારું જીવન જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં? બીજાને તો તમારા જીવન વિશે માહિતી અથવા તો અભિપ્રાય પ્લસ માઇનસ જે કંઈ હોય, આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન તો હોવું જોઈએ કે નહીં? યસ ઓર નો? At least minimum we should have self satisfaction putting our hand on our chest કે yes I lived my life. હું મારું જીવન જીવ્યો. મેં પરિવારને પણ સાચ્યો. મેં વેપાર ધંધો પણ કર્યા. સમાજ ઉપયોગી પણ થયો. નિસ્વાર્થ સેવા પણ કોઈક જગ્યાએ કરી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ રાખી અને મોટા મને રહ્યો. એવું તો થોડુંક થવું જોઈએ કે નહીં? એ અત્યારે ચૂકી જશો તો એ વખતે પસ્તાવો. અને એ વખતે આનંદ લેવો હોય તો સ્ટીલ યુ હેવ અ ટાઈમ, સ્ટીલ યુ હેવ ચાન્સ. તમારી પાસે સમય પણ છે અને ચાન્સ પણ છે. તો એ વાત આપણે હૃદયસ્થ કરીએ. ફરી એક વખત અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ વડીલશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ, તમામ દાતાઓ, તમામ કાર્યકર્તાઓ, તમામને ભગવાન ખૂબ બળ આપે. 10 વાગ્યા પછી તમે મોબાઈલ હાથમાં લઈને ચાલુ રાખો. તમે એક જવાબદાર પારિવારિક વ્યક્તિ નથી. તમને પારિવારિક મૂલ્યો શું કહેવાય એનું ભાન નથી. સંતાનોના સંસ્કાર શું કહેવાય, પરિવારમાં ટ્રેડિશન, કલ્ચર કેવી રીતે ચાલશે એનું કોઈ જાણપણું તમને નથી. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of these gadgets. હા કે ના? થોડી અઘરી વાત કરું છે, જરા સ્ટન્ડ સાયલેન્સ છે. ખુશાલ પરિવારમાં બહુ મોટું વિઘ્ન ડિજિટલ. તમે એક સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના, કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી. મોર દેન 25 યર્સથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. I have not charged a single penny for my talks. હું કોઈ દિવસ બોલવા માટે એક પૈસા લેતો નથી. એટલે અમને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. એ તમને સાચી વાત કરવાની. આ ડિજિટલ પાછળ જેટલો તમે સમય આપો છો એનો 25% સમય તમે તમારા સંતાનોને આપ્યો, એની સાથે બેઠા, એની વાતચીત કરી. હું અત્યારે તમારી પરીક્ષા લઉં કે તમે મને આઈપીએલના 5-10 પ્લેયર્સના નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. બોલો બોલો, તમને પૂછું છું. આઈ એમ 1 કલાક સુધી ફાયરિંગ તો ચાલુ જ રહેવાનું છે. હું તમને બોલિવૂડના 5-10 નામ પૂછું એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? નાઉ માય થર્ડ ક્વેશ્ચન. હું તમારા એમ સંતાનોના 5 મિત્રોના નામ પૂછું તો છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો. કેટલા તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપી શકશો? સાચું બોલજો, સંતની હાજરીમાં છે. 10% હાથ ઊંચા નથી. My simple question to all of you: is somebody in IPL or somebody in Bollywood more important than your child's friend in whose company he or she is going to make his or her future? તમારા સંતાનોની કંપની કઈ છે એ જાણવી જરૂરી છે કે પેલું તમે ન જાણો એવું નથી કહેતો. જનરલ નોલેજના ભાગરૂપે, એન્ટરટેનમેન્ટના ભાગરૂપે તમે જાણો ઇટ્સ ઓકે, પણ આ નથી ખબર ને એની તકલીફ છે. તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, ખાઈ પીવે છે, બહાર ઉઠે બેસે છે, આપણે એની ફ્રીડમ ઉપર જરા રિસ્ટ્રિક્શન નથી. પણ એઝ અ પેરેન્ટ યુ શુડ નો, નહીં તો આવો શોખ આવે. એની માટે તમારા ડિજિટલ ગેજેટ્સ ઓછા કરી દેવા પડે. અને આમે રાત્રે 9 વાગ્યા પછી બધો કચરો જ હોય છે ને, કામની તો કોઈ વાત હોતી નથી. અને પછી સવારના પોરમાં ઉઠીને પાછું પહેલું જ ચાલુ કરે. આખી રાત 4 થઈ ગયો હોય એટલે પહેલા બિફોર યુ ગો આઉટ ઓફ યોર બેડ યુ સ્ટાર્ટ ધીસ. હા કે ના? સાચું બોલો, શરમ નથી આવતી? પલંગમાંથી ઉઠ્યા અને બહાર નીકળ્યા, પલંગ પરથી નીચે પગ મૂક્યો પહેલા તમે ગેજેટ ખોલો છો, તમે ડેટા ચાલુ કરો છો, તમે વોટ્સએપ ચાલુ કરો, બધા વોટ્સએપ આવે.
અને તમે પછી આમ જુઓ કે ખુશ થઈ જાઓ 65 ચેટ્સ એન્ડ 95 મેસેજીસ. એમાં 95-98% ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને એ પણ તને એને પોતાના બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખ્યા છે. પર્સનલ નેમથી તો આવતા જ નથી એકઈને. હા કે ના? તારા જેવા જે 25 છે ને એના લિસ્ટમાં 50 એના ટેક્સ્ટ થાય થ્રો કર્યો છે. એ બધા તમે ઓપન કરો ને એમાંથી એક ફૂલડું તમને ગમી જાય. એટલે તમે શું કરો? બધાને ખબર છે. એ પાછું આગળ જવા દો. એ ફૂલડું ઘાટકો પરથી નીકળે અહીંથી એ તો દિલ્હી જાય. રવિવારે સવારે. સોમવારે સવારે દિલ્હીથી લંડન જાય. મંગળવારે સવારે લંડનથી ન્યુયોર્ક જાય. બુધવારે સવારે ન્યુયોર્કથી નૈરોબી આવે. ગુરુવારે સવારે નૈરોબીથી દુબઈ અબુધાબી આવે. શુક્રવારે અબુધાબીથી દિલ્હી આવે. સમજી ગયા? અને શનિવારે મુંબઈ સુધી પહોંચે. ગણો ને એરપોર્ટ, રેલવે સ્ટેશન. રવિવારે સવારે તો એમાં પાછો કોઈક બપોરિયામ નવરો બેઠો એકાદ પેટલ ક્રોપ ચોપ કરે. પણ નવી સિરીઝ ચાલુ. યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, વેસ્ટિંગ યોર ઇન્ટેલેક્ટ. ભગવાને 70-80 વર્ષ તો જીવન આપ્યું છે. એટલી ક્વોલિટી લાઈફ જીવવી જોઈએ. વિશ ન કરો સવારના પોરમાં એવું નથી કહેતો. પણ આવું રોજનું પ્રોસેસ આમથી ઉપર વોટ્સએપ ઇઝ ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ અને રાધર ધ ડર્ટીએસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ. જોઈએ છે અત્યારે ન્યૂઝમાં અત્યારે વાંચતા હશો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે એન્ક્રિપ્શનનો પ્રોબ્લેમ ચાલુ થાય છે. જો સોલ્વ નહીં થાય તો વોટ્સએપ ઇન્ડિયામાંથી નીકળી જવાનું છે. એટલા બધા લોકો નવરા થઈ જવાના કરે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ્યારે કેસ ચાલે છે અત્યારે બે ફાઇટ ચાલે છે. જો એન્ક્રિપ્શન ઓપન નહીં કરે વોટ્સએપ તો ગવર્મેન્ટ એને બેન કરી શકે છે. એવી પૂરી શક્યતા છે. ભારતમાંથી વોટ્સએપ જશે. પછી બધા ગેલેરીમાં બેસીને વાહનો જોવા બેસશે. આમ બીજે માળે ત્રીજે માળે. સી માય સિમ્પલ થિંગ ઇઝ, પહેલી વસ્તુ, ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. અડધો કલાક પરિવાર સાથે રોજ વિધાઉટ ધ ડિનર પ્લેટ અને વિધાઉટ ધ મોબાઈલ ફોન બેસવું જ જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ સર્વે કર્યો 110 દેશોમાં 1,00,000 પરિવારોમાં અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. And the principal question they asked was, what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? દરેક પરિવારને પૂછો. એ લોકોએ કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર કર્યો. 8 વર્ષે આ સર્વે પૂરો થયો. કન્ક્લુઝન રિપોર્ટમાં લખેલું કે 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ એ લોકોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, ઉઠવું, વાતો ચીતો કરવી, સાથે જમવું is the greatest joy upon this earth. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ જોર્જ બુશના પત્ની બાર્બારા બુશે કોન્વોકેશન ડેમાં બોલેલા કે the future of America does not depend upon what happens in the White House, but it definitely depends upon what happens in every American house. એમ આપણા દેશનું ભાવિ પાર્લામેન્ટમાં ચોક્કસ ગળાય છે. અને ભાવિ ગળવા માટે 20મી મે સવારે 7 વાગે ઘરની બહાર નીકળી જજો. 20મી મે છે ને? ઇફ યુ ડોન્ટ વોટ, તમે જો તમારો મત ના આપો, જ્યાં પણ તમારે આપવો હોય તમારી વિચારધારા પ્રમાણે, પણ તમે વોટ ના આપો કોઈ પણ કારણોસર, તો બાકીના 5 વર્ષ દેશ કે દેશની વિશે કોઈ પણ વાતની ચર્ચા કરવાનો તમને અધિકાર જ નથી. પછી કોઈ પણ જાતની ચર્ચા જ નહીં કરવાની તમારે, કારણ કે તમે વોટ જ નથી આપ્યો એટલે તમને અધિકાર જ નથી ચર્ચા કરવાનો. અને મત પણ એવી રીતે આપવો કે દેશનો વિકાસ થાય, દેશની સુરક્ષા વધે, સનાતન ધર્મની સુરક્ષા વધે, દેશનું ભાવિ ગળાય, નાગરિક સુરક્ષા વધે,